રાધે રાધે એવરીવન, તમારું સ્વાગત છે અમારા વૃંદાવન રોડના પાર્ટ 4 માં। તો તમે આગલા બ્લોગ તો જોયેલા જ હશે, અને નથી જોયા તો એકવાર જરૂરથી જોઈ લેજો। આજના દિવસમાં આપણે ક્લાયન્ટને 2 લુકમાં કમ્પ્લીટ કરવાના હતા। એક તો સિમ્પલ સાડીવાળું ગામઠું લુક એન્ડ સેકન્ડ ચોલીવાળું ટ્રેડિશનલ ટચ। આ લુકમાં આપણે હેવી પીરવિંદી અને ન્યૂડ મેકઅપ કર્યો હતો। આ લુકમાં મારા રાતાજી તો સેટિસ્ફાઈડ હતા, પણ તમને આ લુક કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। વૃંદાવનમાં સાયકલ રિક્ષાનો આનંદ લેતા લેતા અમે પહોંચી ગયા અમારા લોકેશન સુધી। સવારનું શૂટ તો તમે જોયેલું જ હતું। હવે સાંજનું શૂટ એ સનસેટ પછીનું હતું, એટલે સનસેટ થયું એટલે ફોટોગ્રાફર એમનું વર્ક સ્ટાર્ટ કરી દીધું। આ જે ફોટોગ્રાફર હતા એ સુરતના મોસ્ટ ફેમસ તાજ સ્ટુડિયો વાળા હતા, અને જે અમારા ક્લાયન્ટ છે ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર દિવ્યા ગામી છે। હવે આ શૂટ પતાવી અને પછી નીકળી ગયા આપણે નેક્સ્ટ લોકેશન એટલે કે પ્રેમ મંદિરે। અને પ્રભુની ઈચ્છા તો જુઓ કે ફક્ત 2 જ મહિનામાં મને પ્રભુએ આ જગ્યાએ ફરીથી બોલાવી। જો ભગવાનની કૃપા અને તમારી મહેનત કરવાની ઈચ્છા હોય ને તો કોઈ પણ સપનાઓ પૂરા થઈ શકે છે। પણ અહીંયા ક્લાયન્ટનું પ્રીવેડિંગ શૂટ પોસિબલ નહોતું, કારણ કે મંદિરમાં કેમેરો અલાઉ નહોતો। પ્રેમ મંદિર એ માત્ર એક મંદિર નથી, પરંતુ પ્રેમ, શાંતિ અને ભક્તિનો એક અદ્ભુત અનુભવ છે। આ મંદિરનું આર્કિટેક્ચર એટલું સુંદર છે કે દિવસ અને રાત્રે લાઇટિંગમાં પણ એની સુંદરતા અલગ જ લેવલની છે। મંદિરની દિવાલો પર રાધા કૃષ્ણના જીવનના અનેક પ્રસંગો સુંદર રીતે કોતરેલા છે। વર્ષ 2012માં કૃપાલુ મહારાજ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું, અને માનવામાં આવે છે કે આ મંદિર પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે। આખું મંદિર વ્હાઇટ માર્બલમાં કોતરણી કરીને બનાવેલું છે। નો ડાઉટ કે તમે ગોવા, બાલી કે થાઈલેન્ડ જાઓ, પણ આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણે આવા મંદિરોની સફર તો કરવી જ જોઈએ। મેં તો આ ભીડમાં દર્શન કરી લીધા, પણ તમે તો ઘરે બેઠા દર્શન કરી જ શકો છો। મારું તો સપનું છે કે હિન્દુ સંસ્કૃતિના બધા મોટા મંદિરોની મારે સફર કરવી છે, પણ સ્વપ્નને હકીકત બનાવવા મહેનત તો કરવી જ પડે। અને આ બ્લોગ તમને મારો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। બ્લોગ જોયા પછી તમને પણ ઈચ્છા થઈ ગઈ ને પ્રેમ મંદિર આવવાની? અને નેક્સ્ટ બ્લોગ જોવાનું ન ભૂલતા, કારણ કે નેક્સ્ટ બ્લોગ તમારા માટે એકદમ ફની અને અમારા માટે એકદમ મુશ્કેલી ભર્યો હતો। તો આ મુશ્કેલીઓ જોવા માટે ફોલો કરતા જજો। ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ।